અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના કથાયુક્ત સંગીતમય પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભક્તવત્સલ, કરુણાનિધાન, કૃપાનિધાન, પતિત પાવન, અધમ ઉદ્ધારક, ભક્તવાંછા કલ્પતરુ, શરણાગત વત્સલ એવા ભગવાન જગતગુરુ દત્તાત્રેય સ્વામીની અસીમ કૃપાથી આપણા માટે આ વડોદરાનું જેને નારેશ્વરનું સર્ટિફિકેટ બાપજી આપ્યું છે એવા વડોદરાના નારેશ્વરમાં બેસીને આપણે આ રંગલીલામૃતનો પારાયણનો આ સુયોગ પ્રાપ્ત થયો છે. બાપજીની 125મી જન્મ જયંતિનું વર્ષ તો ખૂબ ધામધૂમથી ઉજવાયું છે. દેશ વિદેશમાં બધે જ ધામધૂમથી જેને કહેવાય બીજા કોઈ પરિવાર કરી ના શકે એટલી સારામાં સારી રીતે આ બાપજીની 125મી જન્મ જયંતિનું વર્ષ સરસ રીતે ઉજવાયું. પણ એનું ઉદ્યાપન એટલે હમણાં રંગ જયંતિ ગઈ ત્યાંથી બાપજીની પુણ્યતિથિની વચ્ચેના દિવસમાં આપણે કંઈક એવું થવું જોઈએ કે જેથી જેટલી દબદબાભેર 125મી જયંતિ ઉજવાઈ છે, 125મી જયંતિનું વર્ષ ઉજવાયું છે, એવું દબદબાભેર એનું ઉદ્યાપન પણ થવું જોઈએ. 4મી ડિસેમ્બર, આ 4મી ડિસેમ્બર કઈ રીતે અવધૂત પરિવારમાં અમર થઈ ગઈ છે ખબર છે કોઈને? કોઈને નથી ખબર? હા, બાપજી પહેલી વખત નારેશ્વરમાં આવ્યા ને તપસ્યા કરવા માટે, સ્વામી મહારાજે 108 દત્ત પુરાણના પારાયણની આજ્ઞા કરી. નારેશ્વરનું જંગલ એમણે પસંદ કર્યું. બાપજી 108 દત્ત પુરાણના પારાયણ કરવા માટે નારેશ્વરમાં પધાર્યા અને પહેલી વખત એમણે જે નારેશ્વરમાં જે અનુષ્ઠાન માટે પોતે એમના ચરણ પધરાયા એ દિવસ હતો 4મી ડિસેમ્બર. એટલે અવધૂત પરિવારનો પ્રાગટ્ય દિન કહેવાય 4મી ડિસેમ્બર. એટલે એ દિવસથી અવધૂત પરિવારનું પ્રાગટ્ય થયું. એટલે જન્મ જયંતિ તો ભલે આપણે હમણાં ગઈ રંગ જયંતિ 21મી તારીખે, પણ અવધૂત પરિવાર માટેનો પ્રાગટ્ય દિન એટલે આ 4મી ડિસેમ્બર કહેવાય કે જે દિવસે બાપજી પહેલી વખત નારેશ્વરમાં પધારેલા. કારતક મહિનો એટલે જેને કહેવાય કે પિતૃઓના ઉદ્ધારનો મહિનો કહેવાય, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો મહિનો કહેવાય. અને એમાંય વદ પક્ષ જે હોય કારતક મહિનાનો એ તો ખાસ કોઈને પિતૃદોષ હોય તો આ દિવસોમાં સત્કર્મ કરે, અનુષ્ઠાન કરે ને તો પિતૃદોષ ગમે તેટલો બળવાન હોય ને એમાંથી મુક્તિ મળે છે. તો આપણે આ 9 દિવસે અહીંયા અનુષ્ઠાન કરીશું. પવિત્ર સ્થાન છે. હનુમાનજી મહારાજ પ્રત્યક્ષ બિરાજેલા છે. ડોંગરજી મહારાજ સાથે મને વાતો કરેલી છે હનુમાનજી મહારાજે. ઔદુંબર એટલે દત્તાત્રેય ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ એમની છત્રછાયા છે. પારાયણ કરવાની જે ગુરુ મહારાજે આજ્ઞા કરી છે એમના જ ચરિત્રનું આપણે આ પારાયણનો આરંભ થાય છે. કેટલો સરસ સહયોગ છે. દિવસો સરસ છે, સ્થાન સરસ છે અને અનુષ્ઠાન પણ સરસ છે. ત્રિવેણી સંગમ છે આ. અદ્ભુત અનુષ્ઠાન, દિવ્ય પવિત્ર સ્થાન, દિવસો પણ સરસ છે. એટલે આપણે જેટલો ગોળ નાખીએ ને એટલું ગળ્યું થશે. જેટલી શ્રદ્ધાથી આપણે આ પારાયણ કરીશું, જેટલા સંયમ નિયમ સાથે, એટલું વધારે ફળ ચોક્કસ પ્રાપ્ત થશે. બાપજીએ તો પારાયણ કરનારા માટે કેટલા બધા આશીર્વાદ આપ્યા છે. પારાયણથી આર્તના થાય દૂર સૌ દુઃખ, લભે સ્વાર્થ અર્થાર્થીને પામે સગળું સુખ. કોઈ પણ પ્રકારની મુસીબતમાં કે દુઃખમાં ફસાયા છો, પારાયણથી આર્તના થાય દૂર સૌ દુઃખ, લભે સ્વાર્થ અર્થાર્થી. વધારાનું સુખ જોઈતું હોય, ધારો કે પ્રોબ્લેમ નથી પણ વધારાનું સુખ જોઈએ છે, એને અર્થાર્થી કહેવાય. તો લભે સ્વાર્થ અર્થાર્થી અને પામે સઘળું સુખ. જિજ્ઞાસુ ભક્તે સતા જ્ઞાન પ્રાપ્ત્યર્થ તેમ, કરતા પારાયણ સૌ તૂટે ભવબંધ એમ. અને કોઈને દુઃખમાંથી છૂટવું નથી, સુખ નથી જોઈતા, પણ ભગવાન જ જોઈએ છે. આ જ જન્મમાં જન્મ મરણમાંથી છૂટવું છે તો એને માટે પણ આ પારાયણ છે. તો ત્યાં લખીશું લોકહિતાર્થે જ્ઞાનીએ કરવું પારાયણ. અને જે મુક્ત થઈ ગયા છે, જીવન મુક્ત, એમણે પણ આ પારાયણ કરવું આવી આજ્ઞા કરી છે જગતના કલ્યાણ માટે. પારાયણથી પરમાત્માની પ્રાપ્તિ થાય એની શરૂઆત પહેલી જો કોઈએ કરાવી હોય તો બાપજીએ કરાવી છે. સ્વામી મહારાજે આજ્ઞા કરી, એમણે એ પહેલાં સાંઈ બાબાની આજ્ઞાથી ગુરુચરિત્રના પારાયણ કર્યા. પછીથી ગુરુમૂર્તિ ચરિત્રનું પારાયણ થયું અને દત્ત પુરાણના પારાયણ થયા. પારાયણથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય આ નવી એક ઉપાસના પદ્ધતિ બાપજીએ સાબિત કરીને બતાવી. 108 પારાયણ અમે નારેશ્વરમાં દત્ત પુરાણના કર્યા
અને આના ફળ સ્વરૂપે દત્તાત્રેય ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા એમને. એથી વધારે બીજું શું હોય? અત્યાર સુધી જે નવધા ભક્તિની વાતો આપણે કરી છે, જાણીએ છીએ આપણે, આ 10મા પ્રકારની ભક્તિ બાપજીએ બતાવી કે તમારાથી શ્રવણ ભક્તિ ના થાય, કીર્તન ના થાય, સ્મરણ ના થાય, પૂજન ના થાય, આ બધું ના થાય. ભલે અઘરી ભક્તિઓ હોય તો આ સહેલામાં સહેલી ભક્તિ. કળિયુગમાં વાંચન તો બધાને હવે આવડે જ છે. વાંચતા ના આવડતું હોય એવો તો કોઈ હોદ્યોય ના જડે. તો બસ તમે વાંચો, પરમાત્માની પ્રાપ્તિ થશે. કેટલી મોટા આશીર્વાદ છે આ. કોઈ જ વધારાના સંયમ નિયમની જરૂર નહીં. અહીંયા એને બેસી જવાનું, બાકીની બધી જવાબદારી અવધૂત નહીં. એક સંતે એવું કીધેલું છે કે જીવન મુક્ત મહાપુરુષો. જીવન મુક્ત એટલે કોણ? જેમને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે, મર્યા પછી ફરી કોઈ માના પેટમાં જવાના નથી, ગેરંટી છે, સિદ્ધ પુરુષો છે. એવા જીવન મુક્ત મહાપુરુષોના ચરિત્રનું સમાલોચન, એમાં એમનું જીવન ચરિત્ર, એનું સમાલોચન એટલે આપણે જ્યાં પારાયણ કરીશું ને એને સમાલોચન કહેવાય. તો જીવન મુક્ત મહાપુરુષોના ચરિત્રનું સમાલોચન એ ચિત્ત સ્થૈર્ય સંપાદક પ્રવૃત્તિ છે. એનાથી ચિત્ત જલ્દી સ્થિર થાય છે. આજે આપણને બેચેની હોય છે, અનુકૂળતા હોવા છતાંય, શરીર સારું હોય, રોટી કપડાં મકાનની ચિંતા ના હોય, કોઈ એવી ખાસ વિશેષ ચિંતા છતાંય આપણે બેચેન હોઈએ છીએ. તો આ ચરિત્રથી, આ પારાયણ કરવાથી આપણું ચિત્ત સ્થિર થાય છે. ચિત્ત સ્થૈર્ય સંપાદક પ્રવૃત્તિ છે આ. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ. બાપજીનું ચરિત્ર આપણી પાસે સુલભ છે. કેટલાક સંતોના પરિપૂર્ણ ચરિત્ર આપણી પાસે પ્રાપ્ય નથી હોતા, પણ એના માટે અવધૂત પરિવારના બાપજીના એ સમયના નિષ્ઠાવાન ભક્તો, દાસ કાકા, મોદી કાકા, ગોવિંદ કાકાથી માંડીને જે ભક્તો થયા, એમણે બાપજીના પ્રત્યક્ષ લાભ લીધો અને પોતે એમની સાથેના અનુભવો લખ્યા આપણા માટે. ત્યારે આપણને બાપજીનું આ પરિપૂર્ણ ચરિત્ર જાણવા મળ્યું. આપણે તો બાપજીના દર્શન કર્યા જ નથી મોટા ભાગના, એ તો, પણ આ ચરિત્રના માધ્યમથી બાપજીના દર્શન થાય છે આપણને. પ્રત્યક્ષ દર્શન કરતાં એમના જીવનના દર્શન વધારે લાભદાયી છે. શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન દુર્યોધને કરેલા પણ સુધર્યો નહીં. રામજીના દર્શન શૂર્પણખાએ કરેલા પણ સુધરી નહીં. પણ જો એમના જીવનનું દર્શન કર્યું હોત તો એ બધા સુધરી ગયા હોત. આ બાપજીના દર્શન કરનારા કેટલા એવા ને એવા રહ્યા, નથી સુધર્યા. પણ આપણે એમના ચરિત્રના માધ્યમથી આપણે જ્યારે એમના દર્શન કરીશું ત્યારે આપણામાં ચોક્કસ સુધારો થશે. ખરેખર આપણે બધા બહુ બળભાગી છીએ કે આવો સરસ દિવસ પ્રાપ્ત થયો છે. અને એમાંય આ રંગલીલામૃત એટલે ગુરુલીલામૃતનો ચોથો ભાગ કહેવાય. આપણે બધાને ખબર છે કે ગુરુલીલામૃતના 3 ભાગ છે, જ્ઞાનકાંડ, કર્મકાંડ ને ઉપાસનાકાંડ. પણ આ રંગલીલામૃત એ ગુરુલીલામૃતના પૂર્તિ રૂપે, ચોથા ભાગ રૂપે જ લખાયું છે. તમને કદાચ ખબર હશે કે બાપજીના સૌથી અંગત ભક્તોમાં, બાપજીને જે અતિશય પ્રિય ભક્તો, એવા 2 પૈકી એક એ ગોવિંદ કાકા. તમે જાણો છો ને, એ વખતે અવધૂત પરિવારમાં પીએચડી થયેલા અનેક વિદ્વાનો હતા. પીએચડી થયેલા સાહિત્યમાં, ધુરંધરો હતા કેટલાય. વિદ્વત સભામાં જેમનો પહેલો સ્થાન હોય એવા ધુરંધર લેવલના વિદ્વાનો અવધૂત પરિવારમાં એ વખતે હયાત હતા. પણ બાપજીએ એક ભક્તને પસંદ કર્યો, ગોવિંદ કાકાને, તું મારું ચરિત્ર લખ. બાપજીએ પોતાનું ચરિત્ર લખવા માટે હૈયું જોયું, વિદ્વતા નથી જોઈ. વિદ્વાન પાસે લખાઈશ તો શબ્દોના સાથિયા પૂરશે, પણ ભક્તની પાસે લખાઈશ તો એનું હૈયું ઠાલવશે. અને ભક્તિમાં હૈયાની જરૂર છે, બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિનો ઉપયોગ કરવા જાય ને એ ભક્તિમાં આગળ વધી શકતા જ નથી. એમાં હૈયાની જરૂર પડે છે. અને ગોવિંદ કાકા પાસે એવું હૈયું હતું. એક વખત એવું થયેલું કે નારેસરમાં બાપજીની પાસે કેટલાક ભક્તો બેઠેલા ને, તારે આ વાત નીકળેલી. અને કોઈ બાપજીને પૂછ્યું, બાપજી તમારા આટલા બધા ભક્તો છે, એમાંથી સૌથી વધારે પ્રિય તમને કોણ? બાપજી કે મારે તો બધા સરખા, હું તો બધામાં દત્તના દર્શન કરું છું. મારા માટે કોઈ નજીકનો નહીં, કોઈ દૂરનો નહીં, બધા મારા માટે સરખા. અને ખરેખર બાપજી નારેસરમાં આવનારા દરેકમાં દત્તના દર્શન કરતા હતા, એ ભાવથી હતા. છતાંય આગ્રહ કર્યો, ના ના એ તો બધું બરાબર છે, પણ છતાંય કોઈક તો તમારે વિશેષ તમને કંઈક જેના પ્રત્યે ભાવ હોય એવો કોઈક તો હશે ને. બાપજીએ 2-3 વખત પેલા ઉલટાઈને પૂછ્યું, છતાંય બાપજીએ કીધું ના મારે તો બધા સરખા જ છે. છેવટે અતિશય આગ્રહ કર્યો ત્યારે બાપજીઓ બોલ્યા કે આમ તો મારા માટે બધા જ સરખા છે, છતાંય તમે બહુ આગ્રહ કરો છો તો કહું કે મને 2 ભક્તો વિશેષ પ્રિય છે અવધૂત પરિવારના. એમાંના એક આ ગોવિંદ અને બીજો વિસુ કાકા, લીલોડના જે ભક્ત, સર્વદમનભાઈના પિતાજી. આ 2 મને વિશેષ પ્રિય છે. કારણ કે આ 2 જણાએ ક્યારે પોતાનો કોઈ પ્રોબ્લેમ મને કીધો જ નથી. એ સંસારી હતા, પ્રોબ્લેમમાં જીવતા હતા.
પણ બાપજીની સેવા સિવાય એમણે કશું બીજું કોઈ ધ્યાન આપ્યું જ નથી. જે પણ એમના સદ્ગુણો હતા એમાં ગોવિંદ કાકાના તો બધું ચરિત્ર આપણે વચ્ચે લેતા રહીશું, જેમ જેમ ટાઈમ મળશે એમ ત્યારે ખબર પડશે કે આ ગૃહસ્થ હતા, છોકરાઓ હતા પણ ગૃહસ્થ સંત હતા. એવું દિવ્ય જીવન એમનું છે. આપણને ખબર પડશે કે આપણા પોર જેવા અહીંથી 20 કિલોમીટર દૂર રહેતા હતા અને એ તો હમણાં થોડા વર્ષો પહેલાં બ્રહ્મલીન થયા, પણ એમનું જીવન જોઈએ ત્યારે ખબર પડશે કે ખરેખર એક સંત થઈ ગયા. સંત થવા માટે ઘર છોડવાની જરૂર નથી, જંગલમાં જવાની જરૂર નથી, બ્રહ્મચારી રહેવાની જરૂર નથી. સંત થવું હોય ને તો કેવી રીતના થવાય ને એ આ 9 દિવસમાં બરાબર શીખવા મળશે. અને પછી એ ગોવિંદ કાકાએ આ રંગલીલામૃત બહુ સંશોધન કરીને બધા પ્રસંગો લીધા છે. એમાં 14,000 દોહરાનો ગ્રંથ લખ્યો. વિચાર કરો, એક સામાન્ય શાળાના શિક્ષક ગ્રંથ લખી ગયા. મહાપુરુષો આજ્ઞા કરે ને પછી કલમ ઉપર સરસ્વતી માતા આવીને જ બેસી જાય ને એ લખાવતા હોય છે. કોણે લખ્યું છે એની વિદ્વતા નથી જોવાતી. એકનાથ મહારાજે છે ને એકનાથી ભાગવત લખ્યું છે. કદાચ તમને ખબર હશે, એકનાથી ભાગવત એકનાથ મહારાજે લખ્યું છે. એ ભાગવત લખતા હતા ને ભગવાનના દર્શન કરતાં કરતાં જ લખે. એકનાથ મહારાજ એટલે દત્તાત્રેય ભગવાન જેમને પ્રત્યક્ષ હજુર એમની સાથે વાતો કરતા હતા, એ કક્ષાના મહાપુરુષ. તે લખતા લખતા કોઈક એક સમય આવ્યો ને, અડધો લખાયેલો ગ્રંથ થોડોક બાકી હતો અને એ વખતે એવું થયું કે બસ હવે આગળ નથી લખવું, પણ ગ્રંથ પૂરો કોણ કરશે? એમને ભગવાનના ધામમાં જવાનો સમય થયો હશે કે ગમે તે હશે. એમના બધા શિષ્યો એકવાર બેઠેલા ને ત્યારે એમણે કીધું કે હવે મારે આગળ મારાથી લખાયું નથી, બાકીનો ગ્રંથ કોણ પૂરો કરશે? હવે ક્યાં એકનાથ મહારાજ અને ક્યાં મામૂલી માણસો બચારા જે ભગવાનની સાથે પ્રત્યક્ષ વાતો કરતા હતા, જે સદેહ ભગવાનના ધામમાં ગયા છે એકનાથ મહારાજ, એ કક્ષાના મહાપુરુષ. અને એમણે લખેલો ગ્રંથ પૂરો કરવાની કોની હિંમત હોય? બાપજી કે મેં અધૂરું લખ્યું, તમે બાકીનું કોણ પૂરું કરશે? કોઈ હિંમત કરે? કોઈ તૈયાર ના થયા. એ વખતે એક ગાવભા કરીને એમના આશ્રમમાં સેવા કરતો હતો. સેવક બિલકુલ 2-4 ચોપડી ભણેલો અને કચરો વાળે, પોતું કરે, પાણી છાંટે ને આ બધી પાણી ભરવાની એની સેવા. સાવ અભણમાં ગણાય, 2-4 ચોપડી ભણેલો એટલું જ. તે હું બેઠેલો તો અહીંયા આગળ, બચારો ગબા જેવો લાગે, હાવ ગમાર. એકનાથ મહારાજ કે ગાવભા તું લખીશ? ગાવભા કે ઓ મહારાજ, ગુરુમાં કેટલો શ્રદ્ધા હે ને, ઓ મહારાજ લખીશ. અને પછી ગાવભાને એકનાથ મહારાજ એનું હૈયું જોયું હતું એ વખતે એમણે, અને ગાવભાને વખતે એમણે આપી દીધું કે લે આ બાકીનું તારે લખવાનું. બચારાએ કોઈ દાડો છે ને તે કવિતાએ મોઢે નહીં લખી હોય, પણ એણે જે બાકીનો જે ગ્રંથ લખ્યો છે ને, તમે ભાગવત જુઓ તો ખબર ના પડે કે એકનાથ મહારાજનું ક્યાં પૂરું થાય છે ને ગાવભાનું શરૂ થાય છે. વિદ્વાન માણસ શોધી ના શકે કે આ ગાવભાનું લખાણ છે. આ શક્તિપાત કહેવાય. જ્યારે સંત સિદ્ધ પુરુષ આજ્ઞા કરે ને ત્યારે આવો શક્તિપાત થાય છે અને મામૂલી માણસ અવિસ્મરણીય અલૌકિક કાર્ય કરી જાય છે. બરાબર એવું જ અવધૂત પરિવારમાં આ થયું. બધા વિદ્વાનોને બાપજીએ બાજુ પર મૂકી દીધા. તમારી વિદ્વત્તા તમારી પાસે, તમારું PhD તમારી પાસે, મારે તો હૈયવ જોઈએ છે. અને બોળા હૈયામાં ભગવાનનો વાસ થાય. અને બાપજીએ શક્તિપાત કર્યો અને ગોવિંદ કાકાએ ગુરુલીલામૃતના 4થા ભાગ તરીકે આ રંગલીલામૃત લખ્યું. એટલે આપણા માટે બહુ અદ્ભુત સુયોગ છે કે એ જ રંગલીલામૃત આજે આપણે એનું પારાયણ કરવાનું છે. ગુરુ મહારાજ જે નાનકજી જે ગ્રંથ લખી ગયા એના ગુરુવાણી કહેવાય. એ ગ્રંથને લોકો ભગવાન માનીને એની સેવા પૂજા અને આરતી કરે. એ ગ્રંથની, ગ્રંથ એટલે આપણે માટે મૂર્તિ પૂજા પ્રાપ્ય છે કે ફોટાની પૂજા પ્રાપ્ય છે, એટલે આપણા માટે ગ્રંથોનું મહત્ત્વ આપણે એટલું નથી માનતા જેટલું એ લોકો માને. ખરેખર તો ગ્રંથ એ ગ્રંથના અધિષ્ઠાતા દેવનું અક્ષરદેહ છે. આ અક્ષરદેહ કહેવાય. અક્ષરદેહ એટલે આ કેવો મૂર્તિ દેહ કહેવાય, પેલો છબી સ્વરૂપ કહેવાય, પેલું મૂર્તિ સ્વરૂપ કહેવાય. એવી રીતના અક્ષર સ્વરૂપ કહેવાય ભગવાનનું. સિદ્ધ પુરુષો જ્યારે પોતે લીલા સંકેલે છે ને પોતાના સમય થાય ત્યારે પોતાની બધી શક્તિ આ ગ્રંથમાં મૂકીને જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે સ્વધામમાં પધાર્યા ત્યારે ઉદ્ધવજીને એમણે કીધેલું કે મારું બધું તેજ હું ભાગવતમાં મૂકીને જાઉં છું. આપજી પોતે જ્યારે પોરથી વિદાય થઈ રહ્યા હતા છેલ્લા, અને બધા ભક્તો બહુ વ્યાકુળ થયા એમના વિયોગમાં, એ વખતે બાપજીએ પણ આ વાત કીધેલી. ભક્તો એવું છેલ્લું એ વખતે બાપજીને કે બાપજી હવે તમે તો છો અત્યારે પ્રત્યક્ષ, ત્યારે મારા કંઈ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, પણ તમે ભવિષ્યમાં ના હોય ત્યારે બાપજીએ કહ્યું હું તો જાઉં છું પણ ગ્રંથ મૂકીને જાઉં છું ને, એ ગ્રંથને મારું સ્વરૂપ જ માનજો. ભવિષ્યમાં કંઈ પણ પ્રોબ્લેમમાં મૂંઝાઓ ત્યારે નાહી ધોઈ અને ઘરમાં પવિત્ર વસ્ત્રો પહેરીને બેસજો અને ગ્રંથ સામે મૂકજો. અગરબત્તી દીવો કરી આંખ બંધ કરીને
દત્ત બાવની કરજો. બંધ આંખે જ ગ્રંથનું પાનું ખોલવાનું. જે પાનું ખોલો એમાં જમણી બાજુનું પાનું વાંચજો, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન તો અહીંયા હશે. આ બધી અભય વચનો કહીને ગયા છે સિદ્ધ પુરુષો. પોતાની શક્તિ મૂકીને જાય છે એ લોકો. એ જાય છે સ્થૂળ શરીરે, પણ સૂક્ષ્મ શરીરથી અક્ષર સ્વરૂપે આપણી સમક્ષ પ્રત્યક્ષ હોય છે. એટલે આપણે અત્યારે અહીંયા બેઠા છે ને, તે આપણે ક્યાં બેઠા છે? બાપજીના અક્ષર સ્વરૂપ પાસે બેઠા છે. આવું સમજીને બેસજો. અહીંયા જતા આવતા ભૂલે ચૂકે પણ કોઈનો પગ ના અડકી જાય કોઈ ગ્રંથને, બહુ કાળજી રાખવાની. આ ભગવાનનું સ્વરૂપ છે. થઈને બેસીએ એ રીતે આપણે 9 દાડા અહીંયા ડાયા થઈને બેસવાનો છે. બરાબર. પારાયણમાં જેટલા સંયમ વધારે એટલું ફળ વધારે. એક પવિત્ર સ્થાન હોય, એક સમય હોય, એક આસન હોય, અને એવી જગ્યાએ બેસીને અનુષ્ઠાન કરો તો ધાર્યું કામ કેમ ના થાય? બધું જ થાય. એમાં તન અને મન બેની પવિત્રતા ખાસ જોઈએ. તનની પવિત્રતા એટલે બધા નાહીને તો આવવાના જ છે. ત્યારે પણ આ વાત ધ્યાનમાં રાખજો. અનુષ્ઠાન કરતા કે પણ કરતા બહારથી આવ્યા, હાથ પગ ધોયા સિવાય કદાપી આસન ઉપર બેસાય જ નહીં. નહીં તો આસન અપવિત્ર થઈ જાય. લઘુશંકા જવાનું થાય તો હાથ પગ ધોઈને કોગળા કર્યા પછીથી જ બેસાય. જે ભાઈઓ છે અબોટિયું ધોતિયું પહેરતા હોય, એમણે બાપજીએ ગ્રંથમાં લખ્યું છે કે પહેલાં કચ્છ કાઢવો પડે, પાછળની કાછડી હોય તે કાઢવી પડે. લઘુશંકા કર્યા પછી હાથ પગ ધોવાના. બ્રાહ્મણોએ 8 કોગળા કરવાના, ક્ષત્રિય 6, વૈશ્ય 4 ને શૂદ્રએ 2. આટલા કોગળા કર્યા પછીથી જ કચ્છ મરાય, નહીં તો નવું પડે. અને ગુરુ શંકા કરી હોય તો સ્નાન સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. શૌચાલયમાં કદાપી લઘુશંકા માટે જવાનું નહીં. અહીંયા શૌચાલય પણ છે ને પેલું છે, પણ આ ધ્યાન રાખજો. નહીં તો સ્નાન કર્યા સિવાય શુદ્ધિ નહીં થાય. મનની પવિત્રતા એટલે કોઈનું પણ દિલ દુભાય એવું કશું બોલવાનું નહીં. બધા જ ભગવાનના સ્વરૂપ અહીંયા આવ્યા છે. આપણે કંઈ આપણા મરજીથી નથી આવ્યા. ભગવાન જેને બોલાવે ને એ જ આવી શકે છે, બાકી આવું સહેલું નથી. આ અવધૂત દરબાર છે. દર વખતે કહું છું ને કે અવધૂત દરબાર में वही आ सकता है जिसे अवधूत बुलाता है. પારાયણની જાહેરાત તો બરાબર કરવામાં આવે છે, બધાને જાણ હોય છે, પણ બધાથી અવાતું નથી. સાચા ખોટા કારણે ઘેર બેસી રહે છે, નથી અવાતું. જેને ભગવાન બોલાવે ને એ જ આવી શકે. આ ભગવાનના ગ્રંથની પાસે પલાઠી વાળીને બેહવું એ ખાવાના ખેલ નથી. આપણા પુણ્યનો ઉદય થયો અને અવધૂતે આપણી પસંદગી કરીને તારે આપણે અહીંયા આવી શક્યા છે. આપણું સિલેક્શન પહેલાં થયું છે અવધૂતના લિસ્ટમાં, અને પછી અહીંયા આવ્યા છે. એટલે અહીંયા આવેલા દરેક બાપજીનું સ્વરૂપ છે એવું સમજીને એની સાથે વ્યવહાર કરવાનો. કોઈનું પણ દિલ દુભાવવું ના જોઈએ. ત્યાં તો હું આખી જિંદગી આવી રીતના રહેવાની જરૂર છે. કોઈનું પણ દિલ દુભાય એટલે નવું પ્રારબ્ધ ઊભું થાય અને ભોગવતા ભોગવતા છક્કા છૂટી જાય છે પછીથી. આપણું કોઈ બગાડતું જ નથી. એ ભાવથી રહેવાનું. આ મનની પવિત્રતા છે. અપશબ્દો નહીં બોલવા, કડકાઈથી વાતો નહીં કરવી, કોઈના દોષ નહીં જોવા. અહીંયા પારાયણમાં આવનારામાં આ એક ઘણીવાર નબળાઈ જોવામાં આવે છે. આપણે જોવા આવ્યા જ નથી, આપણે ભગવાનને જોવા આવ્યા છે. આવું ગમે તેવું કોણ શું કરે છે આપણે જોવાની શું જરૂર છે? આપણે શું કરીએ છીએ એ જોવાનું છે. આપણા સુધારા માટે આવ્યા છે અહીંયા. મનુષ્ય જીવન બહુ દુર્લભ છે અને આ 9 દિવસ આપણે એને સુધારા માટેની શિબિર છે. આ સુધારો ના થાય ને આપણે જેવા આજે છીએ એવા 9 દિવસ પછી જો એવા જ રહેવાના હોય તો આપણે પારાયણ કર્યું ગણાય જ નહીં. સુધારો થવો જોઈએ આપણા સ્વભાવમાં. પણ ક્યારે થાય કે જ્યારે બીજાના ખાંચા જોવાનું બંધ કરીએ ત્યારે. અનુષ્ઠાન કરવા આવ્યા છે, કોઈની ભૂલો શોધવા થોડા આવ્યા છે. કાળજી રાખવાની છે. મન ચંચળ થાય એવી બધી વાતોથી દૂર રહેવાનું. મન ચંચળ કરનારી વાતો એટલે સિરિયલો અને છાપા, આ બેનાથી દૂર રહેવાનું. હવે તો મોબાઈલમાં જ બધું આવી ગયું છે, એટલે મોબાઈલનો હાચવીનો ઉપયોગ કરવાનો બહુ જ વિવેકથી. કારણ કે એ પણ મનને ચંચળ કરનારી બહુ, એનો સદુપયોગ થાય તો બહુ ઉપયોગી છે, પણ વિવેક નથી રહેતો અને પછી એમાં વધારે ડૂબી જવાય એ કામનું નહીં. માટે 9 દિવસ બરાબર એના સંયમથી એનો ઉપયોગ કરવાનો છે. શક્ય હોય શરીર સાથ આપતું હોય તો જ ભૂમિ સહન કરજો. બાપજીએ તો આજ્ઞા કરી છે, પણ ભૂમિ સહન માટે બધાના શરીર સાથ નથી આપતા. તો કંઈ નહીં, જે રીતે થાય એ રીતના. ઋષિ સ્નાન. ઋષિ સ્નાન એટલે સૂર્યોદય પહેલાં સ્નાન થવું જોઈએ. હમણાં તો 9 દિવસ બધા કરવાના જ છે. પછી આપણે રાક્ષસી સ્નાન ના થઈ જાય ને ધ્યાન રાખવાનું. હા, કે રાક્ષસી સ્નાન એટલે સૂર્યોદય પછીનું સ્નાન, એને રાક્ષસી સ્નાન કહેવાય. આપણે બધા ઋષિઓ જ છે ને ઋષિઓ તરીકે જ જીવવાનું. 9 દાડા પછીથી હોવ. લેણવતના વધારે તો મહિમાની બહુ વાતો કેટલી કરીશું. સંકલ્પમાં શાસ્ત્રોનું બહુ કિંમત નથી. સંસ્કૃતની
જ્ઞાન હોય સંકલ્પ કરી શકે જરૂર નથી. આના જ સંકલ્પ કહેવાય. આપણી મનની વાત ભગવાનની સાથે કરીએ, આનાથી વધારે સારો સંકલ્પ બીજો કયો હોય. આ બરાબર યાદ રાખજો. આજે જે કીધું છે હું 9 દિવસમાં ફરી ના જતા, છેલ્લા દાડા ફરી યાદ કરવાનું છે. 9મા દિવસે ફરી જશો ને તો કશું જ ફળ નહીં મળે. આ લખી રાખજો. બાપજીના જીવન ચરિત્રના ગ્રંથના શાંતિકુમાર ભટ્ટે કીધું કે આ રંગલીલામૃત માટે મેં એવું જોયું છે કે કોઈ પણ સારો સંકલ્પ કરી આ ગ્રંથનો પાઠ કરનારના મનોરથ પૂરા થયા હોય, સફળ થયા હોય, એનો હું સાક્ષી છું. એમને બધા બહુ પ્રસંગો ખબર હશે. મને તો એક જ ખબર છે એટલે દર વખતે આ કહું છું, પણ એમને ઘણા બધા પ્રસંગો ખબર હતા શાંતિકુમાર ભટ્ટને. એમણે એવું કીધેલું કે આ બાપજીના ચરિત્રનો કોઈ શુદ્ધ સંકલ્પ સાથે શુદ્ધ ભાવથી પારાયણ કરનારને મનોરથ સફળ થયા હોય એનો હું સાક્ષી છું. આવું એમણે કીધેલું છે. એટલે ઘણા બધાની મનોકામના પૂર્ણ થઈ જાય, આપણી કેમ બાકી રહે? માંગણી વ્યાજબી હોવી જોઈએ. હા કે ભાઈ માની માંગણી હોય તો કંઈ પૂરી ના થાય. હા કે એવી કે ભાઈ હવે પ્રાઇમ મિનિસ્ટર થઈ જઈએ એવા હંબક માંગણીઓ નહીં કરવાની, પણ વ્યાજબી બધી માંગણી પૂરી થાય છે. આ ગ્રંથ લખાયો છે ગુરુલીલામૃતના એક્સટેન્શન તરીકે, પૂર્તિ તરીકે, ચોથા ભાગ તરીકે. માટે આપણે આની શરૂઆત ગુરુલીલામૃતથી જ કરવી પડે. પહેલા અધ્યાયનું ગાન કરીશું. પહેલો અધ્યાય ગુરુલીલામૃતનો મંગલાચરણનો અધ્યાય છે. મંગલાચરણ એટલે શું? જેનું સ્મરણ કરવાથી આપણું બધું મંગલ થાય. મંગલ ભવન અમંગલ હારી, એ ભગવાનનું સ્મરણ કરવાથી મંગલાચરણ થાય છે. તો બાપજીએ આ મંગલાચરણનો જે અધ્યાય લખ્યો છે એ આપણે પહેલાં એનું ગાન કરીશું અને પછીથી આપણે રંગલીલામૃતમાં પ્રવેશ કરીશું. પહેલા અધ્યાયની વાત તો થોડી કરવી પડે ને. પહેલા 16 દોહરા ગ્રંથના એટલે ગણપતિ મહારાજનું 1608 પૂજન. હવે તો બધાને સ્તુતિ મોડે થઈ ગઈ હશે મને લાગે. પારાયણમાં આવતા હશે બધાને. તો ના થઈ હોય તો રોજે જોઈને કરજો. પણ આ સ્તુતિ કર્યા સિવાયનો એક પણ દિવસ આથમવો જોઈએ નહીં આપણા દિવસમાં, આપણા જિંદગીમાં મરતા સુધી. આટલું તો કરી શકાશે ને. ગણપતિ મહારાજની સ્તુતિ બહુ અદ્ભુત છે. આ એ વિઘ્ન વિનાયક છે. એ કૃપા કરે તો વિઘ્ન આવે નહીં, અને નારાજ થાય તો વિઘ્ન આવ્યા સિવાય રહે નહીં. ગણપતિ મહારાજને પ્રસન્ન કરવા માટેની રામ બાણ સ્તુતિ છે. આ ઘેર પણ કોઈ ક્યારે માંગલિક પ્રસંગ હોય ને સારો, તો મહારાજને જે પૂજા કરાવી હોય તે કરાવે. પહેલાં દોહરા આપણે ગાઈ જ લેવાના. બહાર જતા હોઈએ, કોઈ મોટા પ્રવાસમાં જતા હોઈએ, બદ્રીનારાયણ ધારો કે જવું છે પારાયણમાં, તો આ સ્તુતિ બોલ્યા હશે ને તો તમારી બસ હેમ ખેમ પહોંચશે. કોઈ દાડો ખાઈમાં નહીં પડે ને કશું નહીં થાય. માટે એ 16 દોહરાની સ્તુતિ આપણે પહેલાં ગણપતિ મહારાજની. બાપજી પોતે પરંપરાના પોષક છે. આટલા સિદ્ધ પુરુષ છે પણ ક્યારે એમણે પરંપરાનો ભંગ નથી કર્યો. કેટલાક લોકો એવું માને છે કે અમે તો બધા આગળ વધી ગયા, હવે બધી પરંપરાને શું જાણવાની જરૂર. પણ બાપજી એ બાબતે બહુ આગ્રહી છે. તો આ 16 દોહરાની સ્તુતિ એમણે પહેલાં ગણપતિ મહારાજનું સ્મરણ પહેલાં કરવું જ પડે. સકળ દેવ તુજને નમે, કાર્યારંભે ધન્ય, વિઘ્ન વિનાયક સંહરો, કાંઈ ના માગો અન્ય. 9 દાડા કોઈ વિઘ્ન ના આવે, કૃપા કરજો. એવી એ સરસ સ્તુતિ છે. પછી સરસ્વતી માતાની કૃપાથી સારું સાંભળ્યું હોય ને તો યાદ રહે. કેટલુંક સારું ભગવાન બોલાવતા હોય છે. ભલે વક્તા અમારા જેવો ગમે તેવો હોય, પણ જે બોલાવનાર છે ને એમને અહીંયા આવનારની દરેકની ચિંતા હોય છે. આ તમે બધા ટાઈમ કાઢીને આવ્યા છો ને, તમારી બધાની ભગવાનને બહુ ચિંતા છે. એટલે અમારા જેવાની પાસે પણ ભગવાન કશું એવું બોલાવશે કે તમને કામ લાગી જાય, પણ હૃદયને સ્પર્શ્યું ને તો યાદ ના રહે. આવું થાય છે. તો યાદ રાખવા માટે સરસ્વતી માતાની કૃપા જોઈએ. તો પછી એમણે તરત જ સરસ્વતી માતાની સ્તુતિ કરી છે કે તે સાંભળેલું કંઈક કામનું હોય તો મગજમાં યાદ રહે. આ અભ્યાસ તરીકે એ પણ કરજો કે એનાથી કંઈ સારું સાંભળ્યું ને તો ઘેર જઈને કહેજો, પાકું થઈ જશે. પાકું કરવા માટેની એક પ્રેક્ટિસ છે. પછીથી દત્તાત્રેય ભગવાનની વંદના કરી છે, જે કળિયુગના તો શું ચારેય યુગના અધિષ્ઠાતા દેવો છે. ચારો યુગ પ્રતાપ તુમારા. હનુમાનજીને પણ દત્તાત્રેય ભગવાનને લાગુ પડે. ચારો યુગમાં એમનો પ્રતાપ છે. બાપજી પોતે દત્ત સ્વરૂપે અનેક વાર દર્શન આપ્યા જ છે. આપણે એમના દત્તાત્રેય ભગવાનને બાપજીમાં આપણે કોઈ ભેદ જોતા જ નથી. દત્ત અવધૂત ને રંગ અવધૂત આપણા માટે ઇક્વલ જ છે. એ દત્તાત્રેય ભગવાનની વંદના કરી છે. પછી એ દત્ત પરંપરામાં પ્રગટ થયેલા શ્રીપાદ વલ્લભ ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ, જે કળિયુગના દત્ત અવતાર છે 3, એમની વંદના કરી છે. અને પછીથી એમણે પોતાના નમ્રતા કેટલી બધી વ્યક્ત કરી છે કે તમે મારી પાસે લખાવો. હું લખું છું એવો ભાવ એમણે રાખ્યો જ નથી ક્યારેય. તમે લખાવો. હું તો નખ વડે ડુંગર ખોદવા નીકળ્યો છું. નખ વડે ડુંગર ખોદવું હોય તો ખોદાય. એ જેટલું સાહસ છે એના કરતાં વધારે સાહસ છે કે તમારી ચરિત્ર લખવું. એટલે તમે લખાવશો એવું લખાશે.
વારંવાર એકરાર કર્યો છે. પહેલો અધ્યાય છે ને બહુ સુંદર છે ખરેખર, વારંવાર વાંચો, એના દોહરા બહુ અદ્ભુત છે. એવો ગ્રંથ લખાવો કે જેથી એનો સંગ કરનાર ભવસાગરની પાર ઉતરે, બધી મનોકામના પૂર્ણ થાય, પણ વધારાનો આશીર્વાદ વગર માગે આપ્યો છે ભવસાગરની પાર ઉતરે. બાપજીની એવી ઈચ્છા છે કે એમના ચરણનો આશ્રય કરનાર, એમના માટે સમય કાઢીને આ અનુષ્ઠાન કરનાર મર્યા પછી ફરી કોઈ માના પેટમાં ના જાય. અને એનાથી બચવા માટેના બીજી બધી ઉપાસનાઓ બહુ અઘરી છે, કળિયુગમાં દુષ્પ્રાપ્ય છે, કરવી બહુ મુશ્કેલ છે, ફળદાયી એટલી નથી. જપ પણ કરવા અઘરા પડે છે, પણ એની સામે અનુષ્ઠાન, પારાયણનું અનુષ્ઠાન એનાથી સહેલું છે જપ કરવા કરતાં પણ. તો બાપજીએ ભગવાનને પ્રાર્થના કરી કે ગ્રંથ એવો લખાવો જો કે જેનો સંગ કરનાર ભવસાગરની પાર અનાયાસે ઉતરે. થાય ગ્રંથ રસાળ આ પામે હરિજન હર્ષ, શ્રવણ પારાયણ થકી મટાડે ભવતર્ષ. સાંભળે કાં તો પારાયણ કરે, બેમાંથી ગમે તે કરે તોય ભવસાગરની પાર ઉતરવો જોઈએ. બાપજીને ખબર નહીં કે આ કળિયુગમાં આ તો શ્રવણે કરાવશે ને પારાયણે કરાવશે. એમને તો એમ કે કાં તો શ્રવણ કરશે કાં તો પારાયણ થશે. અહીં તો જબરજસ્તીથી બેવડો લાભ છે. શ્રવણ પારાયણ થકી મટાડે ભવતર્ષ એવો ગ્રંથ લખાવો. બાપજીની પ્રાર્થના અને ભગવાન સાંભળે નહીં એવું બને? આપણી પ્રાર્થના ભગવાન સાંભળે છે તો પછી પોતાનો પરિચય આપે છે પોતે કોણ છે. શરૂઆતમાં બધા ઋષિઓને, તપસ્વીઓને બધાને વંદન કર્યા છે, માતા પિતાને વંદન કર્યા છે, પોતાનો પરિચય આપે છે. પોતે મહારાષ્ટ્રીયન કરાડે જ્ઞાતિના દેશસ્થ બ્રાહ્મણ હતા. અત્રિ ગોત્ર, ઋગ્વેદીય બ્રાહ્મણ, આશ્વરાયણ સૂત્ર અને સાકલ શાખામાં એમનું પ્રાગટ્ય થયું હતું. વળા મેં અટક, પાંડુરંગ નામ, એ બધી વાતો આપણે હવે જોવાની જ છે પછી. અને પછીથી ગ્રંથ કેવી રીતના લખવાની પ્રેરણા થઈ કે સરખેજમાં રતનલાલ મહાત્માની જામફળીની વાડીમાં એમનો મુકામ હતો. ત્યારે સ્વામી મહારાજે સ્વપ્ન દર્શન આપીને કીધું કે મારું ચરિત્ર અમૃત સમાન છે, તું પી અને તરસ્યા હોય એ પી શકે એવી વ્યવસ્થા કર. તું પીને તરસ્યા પી શકે એવી વ્યવસ્થા એટલે શું? તરસ્યા કોને કહેવાય? જે ઘર છોડીને અહીંયા આવીને બેસી શકે તરસ્યા કહેવાય, બીજા નહીં. તો આ તરસ્યાનું તૃષાતુર હોય એના માટેનું કલ્યાણ થાય એવી વ્યવસ્થા કર. સીધું નથી લખ્યું, ગ્રંથ લખો, આટલું કીધું. અને બાપજી સમજી ગયા કે આનો અર્થ શું થાય છે. જ્યાં દૈન્ય રહેશે, આનો સંગ કરનારને જીવનમાં કોઈ વખત લાચારીથી જીવવાનો વખત નહીં આવે. જ્યાં મોજ કર એમ કહીને સ્વામી મહારાજે બાપજીના મસ્તક પર હાથ મૂક્યો. બાપજી જાગ્યા અને આ ગ્રંથને લખવાનો આરંભ કર્યો. એ આ ગ્રંથ. અને પછી લખે છે આશીર્વાદ કેટલા બધા આપ્યા છે. પુત્ર પૌત્ર ધન ધાન્યની સદા વૃદ્ધિ ગૃહ મહાય, લક્ષ્મી વસે સદા ગૃહે, ત્યાં ગુરુ કીર્તન થાય. સપ્તાહ શ્રવણે ટળે પાપ, સર્વ સુખ હોય, ગુરુ કૃપાથી રોગ ગ્રહ પીડા કદી ના હોય. રોગની પીડા ના થાય, ગ્રહોની પીડા ના થાય. કેટલા બધા આશીર્વાદ છે આ. અને અવધૂતના આશીર્વાદ છે. હા કે આ કોઈ મામૂલીના નહીં, પણ આશીર્વાદ માટે સમય કાઢવો પડે છે અને આપણે કાઢીને આવ્યા છીએ. પછીથી તો ગુજરાતીમાં ભલે હોય, પણ એવું નહીં માનું કે સંસ્કૃતના ગ્રંથો શ્રેષ્ઠ અને ગુજરાતીના મામૂલી એવું નહીં. એ બધા સંસ્કૃતમાં નાનપણમાં વાતો કરતા હતા. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે સંસ્કૃતમાં લખ્યું હોત તો આપણે કશું વાંચત નહીં ને પારાયણ ના કરતા હોત, આપણને હું સમજણ પડે. એટલે આપણા માટે ભગવાનની આજ્ઞાથી આપણે ગુજરાતીમાં લખ્યું છે. અને પછી ગ્રંથનો આરંભ કરતા કહે છે, નિરંજન નામનો એક ભક્ત હતો, એનું આખું નામ નિરંજન નરહરી ભગત, મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ. અને એને ખબર પડી કે મનુષ્ય જન્મ પરમાત્માની પ્રાપ્તિ માટેનું જ સાધન છે. અને એ જ જન્મમાં પરમાત્માના દર્શન માટે અતિશય વ્યાકુળ થયો હતો. પૂર્વજન્મના સંસ્કારે એને આ તાલાવેલી જાગેલી, ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા છે. અને એના માટે રાત દિવસ ઝૂરે, ચેન ના પડે એને. કોઈ કીધું યાત્રા કર, બધી યાત્રાઓ કરીએ, દાન આપ, પહેરેલા કપડાં છે એ બધું દાનમાં આપી દીધું, વ્રત કર, બધા વ્રતો કર્યા, ઉપવાસ કર્યા, ગ્રંથો વાંચ, બધા ગ્રંથો વાંચ્યા, પણ ભગવાનનો ઝાંખી ના થાય, પત્તો નહોતો પડતો એનો, વ્યાકુળ થયો. કોઈ કીધું ભાઈ તે ગુરુ કર્યા? ના, કે ગુરુ કરવા પડે, ગુરુ વગર ભગવાન ના મળે. એટલે ગુરુ શોધવા માટે બચારો નીકળ્યો. પણ ગુરુ શોધવાથી મળતા નથી, પાત્રતા થાય ને ત્યારે ગુરુ મળે છે. સદગુરુ દુર્લભ નથી, સત્શિષ્ય દુર્લભ છે. એ સત્શિષ્ય હતો અને એને જાણવા મળ્યું કે ગિરનાર ઉપર દત્તાત્રેય ભગવાન આજે પણ કળિયુગમાં બપોરે વિશ્રાંતિ કરવા આવે છે. પ્રત્યક્ષ કળિયુગમાં આજે દત્તાત્રેય ભગવાન. એટલે ગિરનાર ઉપર આવ્યો, 10,000 પગથિયા ચડ્યો
કોઈ જગ્યાએ દત્તાત્રેય ભગવાનનો પત્તો ના પડ્યો. ખાન પાન ભૂલી ગયો, રાત દિવસનો ભેદ, આહા પ્રભુ ક્યારે મળે, એક જ મનમાં ખેદ. આંખો ઊંડી હતી ગઈ, આ કેવી દશા થઈ એની, વ્યાકુળ થયો છે તે. ધૂલી ધૂસર અંગ, મારે પથ્થર છોકરા, ફોડી નાખ્યું પાત્ર, ભિક્ષાનું પાત્ર ફોડી નાખ્યું. વસ્ત્ર સૌ ફાટી ગયા, જેમ તેમ ઉડે કેસ, ખાવા ધાન મળે નહીં, ડગે ના તો લે, છતાંય એક જ ધ્યેય, મારે તમારા દર્શન કરવા છે. ફરે ભૂત સમ ભાવરો, આવ્યો ગિરી ગિરનાર, દત્ત દિગંબર જ્યાં વસે, થયા કડાકા 4 દિવસ સુધી એણે ભગવાનને કાલાવાલા કર્યા, મને દર્શન આપો, દર્શન આપો. એની આ વ્યાકુળતાનો આ પહેલો અધ્યાય છે. બાપજી તો પહેલા જ અધ્યાયના અંતમાં આશીર્વાદ આપ્યા છે કે આટલી જ વાત કોઈ શ્રદ્ધાથી સાંભળે, સુણતા શ્રદ્ધા ભક્તિથી થશે જય જયકાર. આટલું તમે શ્રદ્ધાથી સાંભળ્યું હશે ને તો જ્યાં જશો ત્યાં જય જયકાર થશે, જે મનોકામના હશે તે પૂર્ણ થશે. તો આપણે આ અધ્યાયનું ગાન શરૂ કરીએ. બરાબર. ભવિષ્યમાં ક્યારે પણ રંગ લેવાતનું પારાયણ થાય કે બીજા કોઈ પણ ગ્રંથનું પારાયણ હોય તો પહેલો આ ગુરુઅમૃતનો પહેલો અધ્યાય વાંચવો જ પડે. મંગલાચરણનો છે એટલા માટે. અને બાપજીએ કરેલું મંગલાચરણ બહુ અદ્ભુત છે. દત્ત દશકની પહેલાં આપણે 3 વખત ઓમકાર બોલીશું. બરાબર. એટલે મન જરાક ઠેકાણે આવે ને આપણું, કંઈક ચંચળ હોય તે, પછી દત્ત દશકને પછી આ કરીશું. બરાબર. ઓ ભવભયહારક શ્રી હરે પ્રણમો વારંવાર, જન્મ મરણ ટાળી વિભો હરો શીઘ્ર ભવ પાર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.